હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષા આધારિત અસાઇનમેન્ટમાંથી જે નકશા આધારિત જે પ્રશ્નો છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો નકશા નંબર 1ની અંદર આપણે જોઈએ તો તમે અહીંયા પહેલા સ્થળોની વાત કરીએ તો અહીંયા પહેલું જે દિલ્હી છે, ત્યારબાદ દીવ છે, ત્યારબાદ આપણે પાડોશી દેશોની વાત કરીએ તો ચીન અહીંયા આવશે, ત્યારબાદ નેપાળ અહીંયા આવે, ત્યારબાદ ભૂતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. ત્યારબાદ આ બાજુ આપણે અરબ સાગર દર્શાવવાનો, અહીંયા બંગાળાની ખાડી અને અહીંયા આપણે હિન્દ મહાસાગર દર્શાવવાનો છે. ત્યારબાદ અહીંયા કવારતી, અહીંયા માલદીવ આવશે અને અહીંયા આવશે પોર્ટ બ્લેર. ત્યારબાદ અહીંયા આપણે 68.5 પૂર્વ રેખાંશ વૃત્ત અહીંયા દર્શાવવાની છે. અહીંયાથી આપણે કર્કવૃત્ત દર્શાવવાની રહેશે. અહીંયા આપણે કર્કવૃત્ત દર્શાવવાની રહેશે. ત્યારબાદ ભારતની પ્રમાણ સમય રેખા 82.30 પૂર્વ રેખાંશ અહીંયા આપણે બતાવવાની રહેશે. તો આ તો પ્રથમ નકશો. ત્યારબાદ બીજા નકશાની અંદર આપણે જોવાના છે જમીનના પ્રકારો. તો અહીંયા આપણે જોઈશું આ જે ઉત્તર પ્રદેશ છે ત્યાં કાપની જમીન ધરાવતો પ્રદેશ છે. ત્યારબાદ આ જે છે તે આપણે રાતી જમીન ધરાવતો પ્રદેશ દર્શાવવાનો રહેશે અને અહીંયા છે એ આવશે લેટેરાઇટ જમીન દર્શાવતો પ્રદેશ. ત્યારબાદ આગળનો નકશો આપણે જોઈએ તો એની અંદર તમારે અહીંયા પશ્ચિમ ઘાટ દર્શાવવાનો છે. ત્યારબાદ અહીંયા કારાકોરમ ઘાટ, અહીંયા આવશે સિપકીલા ઘાટ. ત્યારબાદ આ જે વિસ્તાર છે તે આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ દર્શાવવાનો રહેશે. અહીંયા અરવલ્લી પર્વત આવશે અને અહીંયા ભારતીય મહામરુસ્થળ અહીંયા આપણે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આગળનો જે નકશો છે એની અંદર આપણે નદીઓ વિશે જોવાના છે. તો અહીંયા આપણે કાવેરી નદી દર્શાવવાની રહેશે. ત્યારબાદ અહીંયા છે એ કૃષ્ણા નદી રહેશે. ત્યારબાદ અહીંયા આપણે મહાનદી, ત્યારબાદ અહીંયા આવશે તાપી નદી, ત્યારબાદ નર્મદા નદી, ત્યારબાદ મહાનદી અને અહીંયા આપણે સાબરમતી નદી દર્શાવવાની રહેશે. ત્યારબાદ આગળનો જે નકશો છે એની અંદર આપણે સરોવરોની ચર્ચા કરવાના. તો અહીંયા આપણે વુલર સરોવર, ત્યારબાદ અહીંયા સાંભર સરોવર, ત્યારબાદ અહીંયા આપણે ઢેબર સરોવર, અહીંયા વેમ્બનાડ સરોવર, ત્યારબાદ પુલિકત સરોવર, અહીંયા કોલેરુ સરોવર અને અહીંયા આપણે ચિલ્કા સરોવર દર્શાવવાનું છે. ત્યારબાદ આગળ આપણે પક્ષી અભયારણ્ય છે, વન્યજીવ અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન જોવાના છે. તો એની અંદર આપણે વાત કરીશું રાષ્ટ્રીય ઉદ્યાનની. તો અહીંયા આવશે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, અહીંયા વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે, અહીંયા દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન અહીંયા આવશે અને અહીંયા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવશે. ત્યારબાદ
વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો અહીંયા રહેશે પેરિયાર, અહીંયા આવશે રણથંભોર, અહીંયા આવશે સારિસ્કા, અહીંયા રહેશે રાજાજી, અહીંયા બનબાસા, અહીંયા મનાસ અને અહીંયા આવશે સુંદરવન વન્યજીવ અભયારણ્ય. ત્યારબાદ પક્ષી અભયારણ્યની વાત કરીએ તો અહીંયા આવશે રંગનથિટ્ટુ, અહીંયા આવશે વિડંતાંગલ, અહીંયા રહેશે નળ સરોવર, અહીંયા આવશે કેવલાદેવ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય અને પક્ષી અભયારણ્ય દર્શાવવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર નકશા આધારિત જે પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.